Nós festa do fim de semana, tá? Vai me parar. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં. તો કેમ છો બધા ભાઈઓ અને બહેનો? મજામાં? હું આ સારા તમે બધા મજામાં જશો. તો આપણે પહેલાં ગણપતિ બાપા અને સુરત દાદાના દર્શન કરીશું. તો જય ગણપતિ બાપા. આપણા ગણપતિ બાપા સુરત દાદા ઉગી જશે. મેં તો પપ્પા નીચે થોડું કામ કરો છો અને હવે આપણે કામ કરવાનું. ચા નાસ્તો થઈ ગયું. કાલની તબિયત થોડી વીક હતી, તો આજે તબિયત સારી થઈ ગઈ છે. કારણ કે રાત્રે દવા લાવ્યા, તો દવા લાવ્યા પછી તબિયત તો વીક સરસ થઈ ગઈ છે. અને હવે કરીશું આપણે કામ. તો ચા નાસ્તાને તો થઈ ગયું હતું બધી, અને હવે રસોડુંને બધું સાફ કરીએ, વાસણ બાસણ ગોઠવીએ. અને પ્લસ બીજું કે આપણે કોમેડી વિડીયો ચાલુ કર્યા છીએ. તો મારા કોમેડી વિડીયો કોના કોના ગમે છે, કોણ કોણ જોવા છે એ કમેન્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? તો આજે સવારનો આપણે બહાર ગયા હતો. બહાર જતા એટલે બીજા બધા આવી ચા નાસ્તા કરી અને પછી બ્લોગની શરૂઆત કરી છે. અને બહાર એવી જગ્યાએ જતો તો જ્યાં બ્લોગ નહોતો ઉતારાયો, એટલે આપણે બ્લોગ ઉતાર્યો નથી. તો મમ્મી બહાર બેઠી છીએ, તો મમ્મી જોડે જઈએ. જય માતાજી. શું કરો છો? ઠંડી લાગે છે? બહુ લાગે ને ઠંડી? તો ઠંડી લાગે છે તો આપણને ઠંડી તો લાગે જ, કારણ કે વાતાવરણ ઠંડી તો એટલે. અને ખાઈ જો દહીંનું તાત્કાલિક નાખી દીધું છે, લોટ હતો નહીં, રસોઈ કરવાની છે એના કારણે દહીંનું નાખી દીધું છે. બીજું તમે બધા શાંતિમાં જશો એવી તો આપણે આશા રાખીએ. અને ચાલો મીતુભાઈ આવે એટલે મીતુભાઈને કહીએ તો મીતુભાઈ અમે ચોવા જઈને આવ્યો, કેમ ગયા હતા એ, બરાબર. તો પછી આપણે ફરીથી બ્લોગની શરૂઆત કરીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપણે હવે જમવાનું બનાવી દઈએ. જમવામાં શું બનાવવાના છીએ એ તો કંઈ ફાઇનલ કર્યું નહીં. હું બનાવી છીએ, બે રાહ જોઈએ છીએ. ને મીતુભાઈ ટ્યુશનથી આવી જશે. મીતુભાઈ પૂછશે શમનું છે, શાંતિ કે નથી શાંતિ? હવ મીતુભા શું કરો છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શું કરો છો? જો બસ હું દેખાઉં છું, ફોન કમેન્ટ કરજો. દર્પણમાં હું દેખાઉં છું? નહીં દેખાતી? ભૂત દેખાય, ભૂત. ભૂત દેખાય, ભૂત. ઘરમાં આવે ભૂત. અને આ મીતુભાઈ ટાઈમ ટેબલ ચો લગાવીશું એ જોરદાર ટાઈમ ટેબલ લગાવી છે ને. આ આપણી તિજોરી, આ આપણી હાડીઓ, આટલી બધી હાડીઓ, આ બધી આપણી હાડીઓ છે. અહીંથી બધી હાડીઓ, આ બધા આપણા જ કપડો. જો જેટલો બધા છે આપણો કપડો, ઢગલો કપડો છે. હજુ તો અડધો તો બધા વારવાનો પડી રહ્યો છે, નહીં મીતુભાઈ? અને મીતુભાઈનો કપડો દેખાય છે ચોય નહીં. આ ખાલી આ એને પપ્પાના બે જડી છે. મીતુભાઈ તો ઘરમાં પહેરી ફાડે ને એટલે નહીં વાંચો. હવે આ એ નહીં, આ ઠેલી છે ને એમાં બંગડીઓ ભરીને મૂકી દો. તો ગાઈસ આપણે બંગડીઓ બતાવતા આ બાજુ આવી જાય. કે મીતુભાઈને એકદમ કોઈ ખબર નહીં, કોઈ યાદ આવી ગયું ને તો સીધા રહોડામાં આવી ગયા. અને રહોડામાં કરીશી, જો આવું કરીશી. મને આપના ના આવું કરો. ડોક્ટરે નાની પડે તો કાર્તિક ના ના મને કાર્તિક હું આપું કીધું ને કાર્તિક આવું બાર હું આપું આવું ના કરે હું આપું તો હું આપું આપતા નહીં કોઈને ના આપતા. ના ના આપું 2 મિનિટ ખાલી હું આપું ને એટલું જ ખાવાનું, વધારે જોઈએ છીએ. તમે જેટલી આલો છે ના, મારે એટલી બધી નહીં ખાવી ને. પણ ડોક્ટરે ના પાડે છે તો ના, પણ મારે એટલી બધી નહીં ખાવી ને. મારા હાથે કરી લેવા. તમારું નામ ઉપડી જાય. અને પેલું ટાઈમ ટેબલ ભરી દીધું ડાયરેક્ટ તમે આવીને રહોડામાં પેઈ જાય. હું હોવ અને એમને એમ બધું મૂકીને આવતા રહ્યા. તો ચલો આપણે બધી મારું નસ ખેંચું છું. તો લેડ આપણે રસોઈ કોક કરીએ.
રસોઈ કરીએ. રસોઈ કરીને પછી વિચારીએ હું વિચારવાનું એ તો ખબર નહીં, હજી હું રસોઈ કરવાની હજી તો વિચારીશું. વિચારીને પછી આપણે રસોઈ કરીશું. તો બનાવી રહેજો અમારા બ્લોગમાં. જય માતાજી. જય માતાજી. આપણે જોઈએ આલુ પરોઠાનું કોણ જેટલા આવીશું. આલુ પરોઠા જ બનાવવાના છે. કો મમ્મી હા શું બનાવવાનું છે? કોઈ ને બટાકાની રોટલી. તમે ભાવતી ને આલુ પરોઠા? ચી બટાકા રોટલી પાછી એટલે તને નથી ભાવતી એટલે એનો ગોચો પણ પાછી આમાં થોડું આપજો. તમે કીધું મમ્મી લાવજો આમાં થોડું. થોડો થોડો એકદમ, એટલો બધો નહીં. અલે આ બિહાર તો ખાજો. મારી માતાએ બનાયું બોલો. નાથી હવાયું. પેલું બુદ્ધિમાંથી લગાડવાનું પેલું ગીત છે. કોણ પલાવે લીમડી, કોણ ઝુલાવે આના જોડે બીજું હું નહીં ગાવું આપણા ગીત. નકામના રોશો તમે મમ્મી. લીમડીની આજે ડાળ ઝુલાવે, લીંબોડી ઝોલા લીમડીની આજે ડાળ ઝુલાવે, લીંબોડી ઝોલા બેનનો એવો હારો ના તો મમ્મી રોશે એટલે હું ઘેર જવા ના પામતો હતો. આવી બટાકા રોટલી મમ્મી. જય માતાજી. તો આજે આપણે બનાવીશું જમવામાં તો આલુ પરોઠા. તો જમી લીધી છો અને આ લોટ રવા દીધો. રોટલી બનાવી દઈશું. ચમકો લોટ તો રાત્રે આપણે રાખતો નહીં ફ્રીજમાં, એના માટે. એટલે જો વાસણ તો ઢગલો પડ્યો છે. હજી તો વાસણ ઘસવાનો બાકી છે આપણે. અને ખાલી ખાઈ અને હોલ લઈને વર્ગ્યા છીએ. ખાધી તો 8:30 વાગી જશે 9. હજી ખબર નહીં વાસણ ઘસવાના કેટલા વાગશે. અને મિતુભાઈ કરીશી ફોનમાં કંઈક શું કરો છો? તો મિતુભાઈ ફોનમાં ટાઈમ પાસ કરે છે. જય માતાજી. જય માતાજી. બોલો કેમ છો? મજામાં? હા સાચું. અને મિતુભાઈ પપ્પા તો આરામ ઉપર આવી જાય. ઊંઘી છે કે જાગો છો? એવું છે? મૂકી દે ઊંઘી જાય હશો તો. મમ્મી ચમનું છો? શાંતિ? બરોબર. તા ખાઈ લીધું ને? તો દાદીએ ખાઈ લીધું સમજો. મેં કીધું 9 વાગી જાય કમ્પ્લીટ. આપણે જમ્યા તો 8:30. હજી ખબર નહીં આપણે કેટલા વાગે વાંગસથી આવતી. તો ફોન લઈને મંત્રીજી પછી એના ટીવીમાં ચાલુ છે હરીભા. અને હરીભાની ચા કોઈએ ના મંગાવી હોય તો મંગાવી લેજો. ચા મંગાવી અને ટ્રાય મારજો. 1 નંબર ચા આવે છે, બહુ મસ્ત ચા આવે છે. તો બધાય ચા પીતા રહેજો. અને પ્લસ બીજું કે આપણે કાલથી એક નવી શરૂઆત કરી દીધી છે. સરસ મજાના કોમેડી વિડીયો બનાવીએ છીએ. તો મારા કોમેડી વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે કાલથી નવી શરૂઆત કરી. અત્યાર સુધી મ્યુઝિક ઉપર આપણે વિડીયો બનાવતો હતો, પણ હવે કાલથી આપણે કોમેડી ઉપર વિડીયો બનાવીએ છીએ. તો તમે મારા કોમેડી વિડીયો કેવા લાગે છે એ કમેન્ટે કરજો અને જોતા પણ રહેજો. આપણે કાલ પણ કીધું હતું અને આજે પણ આપણે વિડીયોમાં કહીએ છીએ. તો કોમેડી વિડીયો જોવાનું ભૂલતા નહીં મારા, બરાબર? હવે વાસણ ઘસવાના હતા પણ આપણે હવે વિડીયોના હાથી તો એન્ડ જ આપી દઈએ. એન્ડ આપીને પછી જ આપણે પેલું એ કરીએ, એટલે વાસણ પછી ઘસી નાખીએ. તો મિત્ર જય માતાજી, ગુડ નાઇટ. જય માતાજી. ગુડ નાઇટ મમ્મી. જય માતાજી, ગુડ નાઇટ. મિતુભાઈ ખાટલો પથરો આવી જાય. મિતુભાઈ જય માતાજી. જય માતાજી, ગુડ નાઇટ. ના, જય માતાજી, ગુડ નાઇટ. જય માતાજી. ગુડ નાઇટ. મમ્મી બોલો છો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબર કરો અને અમારા વિડીયોના કમેન્ટ કરજો. તો ચલો આપણે વિડીયોનો એન્ડ આપીએ. તો લાઈક કરજો, શેર કરજો અને PS વાઘેલા ફેમિલી બ્લોગ વિડીયોના સબસ્ક્રાઈબર કરજો. અને વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.
આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.